બદલ તો આખરે જે રીતે કાલરૂટા કાર્યક્રમની અંદર આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, હવે જેમણે પિટિશન દાખલ કરી હતી, પિટિશન દાખલ કર્યા પછી હાઈકોર્ટની અંદર સુનાવણી થઈ, સ્ટે મૂકવામાં આવ્યો. જો કોર્ટ સ્પષ્ટપણે એવું કહેતું હોય કે ભાઈ તમે ગેરકાયદેસર કઈ રીતે આવી રીતે ડિમોલિશન કરી શકો છો, એ સૌથી મોટો સવાલ છે. આજ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે અત્યારે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કેવલસિંહ રાઠોડ, જે વકીલ છે. કેવલસિંહ, સ્વાગત છે આપનું જીએસટીવીની અંદર. સૌથી પહેલા તો આ ગામના લોકો અને જેમને લઈને તમે પિટિશન કોર્ટમાં દાખલ કરી હતી તેને લઈને આખી પ્રક્રિયા જણાવશો. ગામના લોકોએ આપને શું કહ્યું હતું અને આ બધું જ ગેરકાયદેસર કઈ રીતે હતું, એ બધી જ વાત. ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા, ઉના, કોડીનાર, વેરાવળ, તાલાળા અને સૂત્રાપાડા આ તમામ તાલુકાઓમાં મોટાભાગના જે લોકો, જે સામાન્ય પરિવારના લોકો છે, એમના મકાનો જે સરકારી જમીન ઉપર પેશકદમીમાં આવેલા છે, ગામતળની જમીન ઉપર એમણે જે દબાણ કરેલું છે, એ તમામ લોકોને છે સ્થાનિક પ્રશાસનના અધિકારીઓ દ્વારા એમને નોટિસ આપવામાં આવેલી અને ફક્ત ટૂંકા સમયની અંદર આ મકાનો ખાલી કરવા માટેનું એમને સૂચના આપવામાં આવેલી. આ બાબતે ગીરગઢડા, તાલાળા અને બાકીના ઘણા બધા ગામડાઓ એવા છે, ઉના તાલુકાના ગામડાઓ છે, ઉના શહેરના જે વિસ્તારો છે કે ત્યાં ઘણા બધા અસંખ્ય લોકો જે છે એ ભર ચોમાસે આ ડિમોલિશનની પ્રક્રિયાના કારણે બેઘર બન્યા છે. આ વસ્તુ જ્યારે અમારા ધ્યાન ઉપર આવી તો સામાજિક એકતા જાગૃતિ મિશન સંગઠનના જે કાર્યકર્તાઓ છે એમણે આ બાબતે અમારા પ્રદેશ કાર્યાલય ઉપર અમને રજૂઆત મોકલાવડાવી. સ્થાનિક લોકો સાથે અમે ચર્ચા કરી અને પછી અમે નક્કી કર્યું સામાજિક એકતા જાગૃતિ મિશનના માધ્યમથી, કે જે સર્વ સમાજના તમામ લોકોનું એક સંગઠન છે, કે સામાન્ય લોકોની તકલીફો અને મુસીબતોમાં આપણે સાથે રહી અને પીડિતોને આપણે મદદ કરી શકીએ. એના માટે આપણે નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ઉના તાલુકાના તળ ગામના જે લોકો છે એમને પિટિશનર બનાવી અને એમના માધ્યમથી સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન આપણે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ દાખલ કરેલી. નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પિટિશન દાખલ થયા પછી, કારણ કે નોટિસ જે આપવામાં આવેલી એ નોટિસમાં ફક્ત 2 દિવસનો સમય આપવામાં આવેલો અને ગઈકાલે સોમવારે, એટલે કે ગઈકાલે તો એમને તોડવા માટેનું નોટિસમાં જે છે એ સૂચના આપવામાં આવેલી હતી. એટલે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ શ્રીમતી સંગીતા વિસેન મેડમની કોર્ટમાં અમે મેન્શન કરી અને વિનંતી કરી કે અર્જન્ટ સર્ક્યુલેશન આપવામાં આવે અને આ જે પ્રોસિડિંગ જે થઈ રહ્યું છે ખરેખર ખૂબ જ ખોટી રીતે, ગેરકાયદેસર રીતે થઈ રહ્યું છે. ગુજરાત પંચાયત અધિનિયમ સેક્શન 105નું ભંગ થઈ રહ્યું છે અને જજ સાહેબે અર્જન્ટ સર્ક્યુલેશન માટેની પરવાનગી આપી અને 2:30 વાગે આ મેટર જે છે એ બોર્ડ ઉપર લીધું અને અમે લોકોએ સ્થાનિક લોકોની જે રજૂઆત હતી કે જેમને નોટિસ આપવામાં આવેલી એમના તમામ પુરાવાઓ અમે રજૂ કરેલા. ગ્રામ પંચાયતે જે નોટિસ એમને આપવામાં આવેલી એ નોટિસ જે છે એ ગુજરાત પંચાયત અધિનિયમના કલમ 105ના જે કંઈ પણ એમને પ્રોસિડિંગ ફોલો કરવું જોઈએ એ પ્રમાણેનું પ્રોસિડિંગ નહોતું. એ બાબતેની આપણે દલીલો કોર્ટ સમક્ષ રજૂ કરી. છેલ્લા 25 વર્ષથી આ લોકોનો કબજો આ જમીન ઉપર છે, નિયમિત વેરો ભરી રહ્યા છે, એમના પાસે લાઇટ બિલ છે. આ તમામ બાબતો રજૂઆત કરી. સાથે સાથે એ પણ કોર્ટના ધ્યાન ઉપર મૂક્યું કે ભર ચોમાસે આ લોકો પાસે અલ્ટરનેટ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી કે જેનાથી એ લોકો પોતાનું મકાન એક સ્થળેથી બીજા સ્થળે 24 અથવા 48 કલાકમાં બદલી શકે. અને આપણી રજૂઆતને ધ્યાને લઈ અને નામદાર ગુજરાત હાઈકોર્ટે સ્ટેટસ કો આપ્યો છે અને જ્યાં સુધી આગામી સુનાવણી ન થાય ત્યાં સુધી યથાવત પરિસ્થિતિ જાળવી રાખવા બાબતે સ્થાનિક ગ્રામ પંચાયત, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા કલેક્ટર શ્રી અને ગુજરાત રાજ્યના વિકાસ કમિશનરને હુકમ કરેલ છે. બિલકુલ, ખૂબ સારી રીતે આપે એ વાતનો ઉલ્લેખ કર્યો કે આખરે આખી જે પ્રોસિજર હોય છે તે પ્રોસિજર શું હોય છે અને હાઈકોર્ટે કઈ રીતે બધું જ લક્ષ્યમાં લઈને જે સાચું હતું તે જાણીને આખરે સ્ટે મૂકી દીધો છે.